હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે સરસ મજાનું એવું ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર। તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર બન્યા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગોગા મહારાજ ઓળખ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે ગુજરાતી સોંગનું સરસ મજાનું। તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને લાઈક કરવાનું ચૂકતા નહીં। તો જોઈ શકો મિત્રો હવે પછી મિત્રો આપણે પીએનજી પોસ્ટર બનાવવા માટે આવી રીતે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। હું એક બેકગ્રાઉન્ડ લઈ લઉં છું। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। બેકગ્રાઉન્ડને આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે। સેટ કર્યા પછી મિત્રો આપણે હવે નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો હું એક બેકગ્રાઉન્ડ લઈ લઉં। તો આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। બેકગ્રાઉન્ડને આવી રીતે આપણે થોડુંક સેટ કરી લેવાનું રહેશે। તો પીળા કલરનું આવી રીતે આપણે થોડુંક સેટ કરી લેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે આને ક્રોપિંગ કરવાનું રહેશે। તો ક્રોપિંગ આપણે આઈકને સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે ગોળ રાઉન્ડમાં ક્રોપિંગ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે 39 કે 40 નું ક્રોપિંગ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે આને ઝૂમ કરી લેવાનું રહેશે। ઝૂમ એટલે કે આવી રીતે આપણે આઈકને કમ્પ્લીટ શેડો આપવાનો હોય તો આવી રીતે સેટ કરી લેવાનું હોય। હવે પછી મિત્રો આઈકને આપણે પીએનજી ફોટા લેવાના છે તેના પહેલા આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો હું બેકગ્રાઉન્ડ એક લઈ લઉં છું। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાના રહેશે। તો આવી રીતે આપણે થોડુંક બેકગ્રાઉન્ડને ઘુમાવી લેવાનું છે। તો આવી રીતે આપણે આને સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે ઝૂમ કરી લેવાનું છે। ઝૂમ કર્યા પછી મિત્રો આઈકન આવી રીતે સેટ કરી લેવાનું રહેશે। સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે હવે એક લાલ કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તેને પણ આવી રીતે આપણે થોડુંક શેડો આપવાનો હોય। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે ગોળ રાઉન્ડમાં ક્રોપિંગ કરી લેવાનું છે। તો આવી રીતે આપણે થોડુંક ક્રોપિંગ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે થોડુંક આઈકને સેટ કરી લેવાનું રહેશે। કમ્પ્લીટ આઈકને શેડો આપી દેવાનો છે। સેટ ટુ બેક કરી લેવાનું રહેશે। તો આવી રીતે સેટ કરી લેવાનું રહેશે। હવે પછી મિત્રો આઈકન આપણે નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ બ્લેકમાં પાછું એક લઈ લેવાનું રહેશે। તો એક બેકગ્રાઉન્ડ આવી રીતે આપણે સેટ કરવાનું રહેશે। તો આવી રીતે આપણે આઈકને સેટ કરી લેવાનો રહેશે। તો જોઈ શકો મિત્રો બ્લેકનો શેડો આપી દીધો છે। હવે પછી મિત્રો આઈકન આપણે પીએનજી ફોટા લઈ લેવાના રહેશે। તો આવી રીતે આપણે પીએનજી ફોટા સેટ કરી લેવાના રહેશે। તો હું આઈકને પીએનજી ફોટા સેટ કરીને રાખી દીધા છે અને આવી રીતે આપણે સેટ કરવાના રહેશે। તો આપણે પીએનજી ફોટો પહેલાથી બનાવી લેવાનો રહેશે। તો આવી રીતે આપણે થોડોક સિંગર અને એક્ટરનો ફોટો આવી રીતે આપણે કંઈક સેટ કરી લેવાનો રહેશે। હવે પછી મિત્રો આઈકન આપણે ટાઇટલ એટલે કે આવી રીતે આપણે સિંગરનું નામ લખી લેવાનું રહેશે। તો સિંગરનું નામ આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે કમ્પ્લીટ। તો આવી રીતે આપણે સિંગરનું નામ સેટ કરી લેવાનું રહેશે। તો સિંગરનું નામ આવી રીતે આપણે સિંગરનું નામ સેટ કરી લીધું છે। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સેટ કરી લેવાનું છે। જાડા અક્ષરે ફોન્ટમાં જઈને ક્લિક કરશો એટલે સેટ થઈ જાય છે। હવે પછી મિત્રો આઈકન આપણે સિંગર લખવાનું રહ્યું છે। તો સિંગર પણ લખી લેવાનું, આપણે પટ્ટી એક મેળ દેવાની રહેશે। તો આવી રીતે આપણે પટ્ટી મૂકવાની રહેશે। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પટ્ટી સાઈઝમાં આઈકને સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે આઈકન સેટ કરી લેવાનું રહેશે। હવે પછી મિત્રો આઈકન આપણે સિંગર, તો સિંગર લખી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે સિંગર સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે કમ્પ્લીટ શેડો આપવાનો અને કમ્પ્લીટ સેટ થઈ જાય છે। હવે પછી મિત્રો આઈકન આપણે સિંગરની જગ્યાએ આઈકન આપણે આવી રીતે દેશી નોકિંગ આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે। તો એક પણ આઈકને સેટ કરી લેવાનું રહેશે। કમ્પ્લીટ સેટ થઈ જાય છે। તો સરસનું એવું સેટ થઈ ગયું હોય તો આવી રીતે આપણે પણ પટ્ટી પણ નાની એવી સેટ કરી લેવાની રહેશે। તો આવી રીતે આપણે કમ્પ્લીટ સેટ કરી લેવાનું રહેશે। સરસનું એવું સેટ થઈ ગયું હોય હવે પછી મિત્રો આપણે આઈકને પીએનજી લોગો, તો આપણી ચેનલનો લોગો સેટ કરવાનો રહેશે। તો હું પણ આઈકને લોગો સેટ કરી લઉં। તો આવી રીતે આપણે લોગો અને બંને ટાઇટલ નાખી દેવાનું રહેશે। તો આવી રીતે આપણે લોગો સેટ કરીને રાખી દેવાનો રહેશે। આઈકન આપણે સેટ કરી લેવાનું રહેશે આવી રીતે સેટ કરી દેવાનું હોય। હવે પછી મિત્રો આઈકન આપણે એચડી વિડીયો હોય તો એ પણ લોગો આપણે સેટ કરી લેવાનો રહેશે। તો હું આઈકન એચડી વિડીયોનો લોગો આપણે સેટ કરી લઉં। તો જોઈશું આવી રીતે આપણે આઈકન 4K અલ્ટ્રા એચડી વિડીયો, તો આવી રીતે આપણે
સેટ કરી લેવાનો, લોગો પણ સેટ કરી લીધો હોય. હવે પછી મિત્રો આ બ્લેક કલરનો શેડો આપવાનો. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પટ્ટી સાઈઝમાં ક્રોપિંગ કરવાનું રહેશે. તો આવી રીતે આપણે ક્રોપિંગ કરી લેવાનું રહેશે. તો આવી રીતે આપણે શેડો આપી દેવાનો હોય. તો આવી રીતે આપણે ઝૂમ કરી અને આઇકન આપણે શેડો આપી દેવાનો હોય. સરસ એવું સેટ થઈ ગયું. પીએનજી પોસ્ટર આપણું તૈયાર થઈ ગયું હોય. તો મિત્રો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરી કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું હોય. તો જોઈ શકો મિત્રો સરસનું એવું આપણે પીએનજી પોસ્ટર બની ગયું હોય ને તૈયાર પણ થઈ ગયું, સેવ પણ થઈ ગયું હોય. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અવનવી પીએનજી પોસ્ટરોની અપડેટ નવા જોની મળતી રહેશે અપડેટ. તો મિત્રો તેના માટે અમારે જય ગોગા મહારાજ ઓલખ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.